મૂકવાનું છે. જો આ 2 અસ્તર છે, પહેલાં એક અસ્તરને આમ પછી આમ. હવે ઉપરનું આપણે લેવાનું છે આ રીતે. આ ઉડી નહીં જાય તેને ડબ્બુ મૂકી દેવાનું. હવે આને સિલાઈ લો. આ અસ્તર જોઈન્ટ કરવાનું છે. એકદમ હલકા હાથે મારવાનું છે અને ખેંચવાનું જરાક બી નથી. એકદમ હલકા હાથે મારવાનું. ખેંચો તો શેપ બદલાઈ જાય. આ રીતનું આ દીધું. પછી જે આ વધ્યું છે એને કટિંગ સાથે કરી જ દેવાનું. સિલાઈ મારે એટલે તરત જ એ ભૂલી નહીં જવાનું. જે કાપડ વધ્યું છે એને અસ્તરની કટિંગ કરવાનું. જે સાઈડ પરનું કાપડ છે ને એ જ કાપવાનું છે. બરાબર. હવે આ એક આપણું થઈ ગયું. હવે આને બીજાને બી એ જ પ્રમાણે આપણે સિલાઈ મારી દેવાનું છે. તમારો પગથી ઉચકાતો હોય તો પગથી ને હાથથી ઉચકાતો હોય તો હાથથી ઉચકીને જ મારવાનું છે. અને ઉચકવાનું, કાપડ સરખું કરવાનું, પછી પાછી સિલાઈ. આટલા આવી ગયું એટલે પાછું ઉચકવાનું, કાપડ સરખું કરવાનું, પછી સિલાઈ મારવાનું. આટલું થઈ જાય એટલે આપણે ટક્સવાળું ચોક આપણે કેટલો ટક્સ મારવું આપણે કેટલો ટક્સ મારવાનો છે એ લેવાનું છે. એટલેથી આપણે આનું 3.5. પછી આ લીટી આ જે આપણે નિશાન પાડી છે ને એના સાથે જોડી જ દેવાનું છે. આટલું થઈ ગયું એટલે પછી એને આમ અસ્તરવાળો ભાગ બહાર, આ બંને કટ સાથે જોઈન્ટ થવા જોઈએ. પછી એને સિલાઈ એક સિલાઈ મારી દે એટલે પછી થોડી ચેક કરી લેવાનું. આપણી કટોરી આ પ્રમાણે વેચી જવાનું. આ પ્રમાણે બીજાને બી પછી આ પ્રમાણે બંને કટ સાથે રાખવાનું છે. પછી બીજાનું બી એટલો જ ટક્સ આવવો જોઈએ. આપણે બંનેને સાથે ભેગા કરીને આટલું આ સિલાઈ મારે ત્યારે આ રીતના સેટ કરી દેવાનું છે. આપણે આ સુધી જ આપણે કરી જાય. આપણે દોરવું નહીં પડે ત્યારે દરેક સિલાઈ કરી દેવાનું. આ પ્રમાણે આવું બરાબર. આ પ્રમાણે આપણી કટોરી બંને આ રીતના કટોરીનો અસ્તર જોઈન્ટ કરીને આ રીતના ટક્સ પહેલાં મારી લેવાનું. આટલું પહેલાં કરી દેવાનું છે. આપણા કટોરીના ભાગ થઈ ગયા. હવે આપણે પહેલા ભાગ લેવાના છે. એને અલગ બનાવો.